નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે। નાના ગામડાઓથી લઈને મહાનગરો સુધી, છૂટા કામ કરતા વર્ગથી લઈને નોકરિયાત વર્ગ સુધી અને નાના વેપારીઓથી લઈને મિડલ ક્લાસ પરિવારો સુધી તમામ એક જ બાબતને લઈને અત્યારે દુઃખી છે, ભાવ વધારો। જી હા, પેટ્રોલ, ડીઝલ, દૂધ અને હવે સીએનજી ગેસના સતત વધી રહેલા ભાવને લઈ સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે। રોજિંદા જીવનમાં જરૂરી દરેક વસ્તુ મોંઘી બનતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ઉપર સૌથી વધુ આર્થિક બોજો વધ્યો છે। વાહન ચલાવવું હોય કે રસોડું સંભાળવું, દરેક જગ્યાએ લોકો મોંઘવારીનો સીધો માર સહન કરી રહ્યા છે। ત્યારે આ મામલે પ્રદેશ 24 ગુજરાતીએ સામાન્ય લોકોને સાંભળવાનો પ્રયાસ કર્યો। શું કહી રહ્યા છે લોકો મોંઘવારીને લઈને, જોઈશું આજની પ્રદેશની વાચામાં। નમસ્કાર, હું છું સ્મિત ઉપાધ્યાય અને તમે જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી। આપણો જે સ્પેશિયલ પ્રોગ્રામ છે પ્રદેશની વાંચા, તેમાં આજે મુદ્દો જે છે સીએનજી છે, પેટ્રોલ છે, દૂધના ભાવ જે અત્યારે જે તંગી અને જે પગાર ધોરણ પર ઓછો થઈ રહ્યો છે, વધતો નથી, તેના માટે આપણો જે મુદ્દો છે તે આપણે મહિલાઓ પાસેથી જાણીશું કે જે દૂધ, દહીં, જે ઘર વપરાશની જે વસ્તુઓ હોય છે તેમાં મોંઘવારી તેમને નડી રહી છે કે નથી નડી રહી। બેન, તમારું નામ, તમારો પરિચય અને અત્યારે શું દૂધ, દહીં, છાશ કે તમે કંઈ પણ વસ્તુ લેવા જાઓ છો, સીએનજીનો ભાવ હોય, પેટ્રોલ, ડીઝલ, તમારું શું માનવું છે, ભાવ વધી રહ્યો છે? જી, નિધિ પરિમલ ઉપાધ્યાય, અમદાવાદથી। હા, અત્યારે મોંઘવારી સરેરાશ બધે જ સ્ત્રીઓને નડી રહી છે। દૂધ, દહીં, છાશના ભાવ, જેથી એનું આર્થિક બજેટ પણ ખોરવાઈ રહ્યું છે। પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યા છે તો સામાજિક સ્તરે પણ પૂરતી હાજરી નથી અને બજેટ તો એનું એ જ છે, પણ ખર્ચાઓ જે વધી રહ્યા છે ને એની સાથે આવકના સ્ત્રોત જે ઘટી રહ્યા છે, એને કારણે સામાજિક સ્તરે અને આર્થિક સ્તરે બધા જ સ્તરે પારિવારિક રીતે પણ બહેનોને સૌથી વધારે પરેશાની નડી રહી છે। શું કહેશો, લોકોને શું સંદેશ આપશો? કારણ કે જે મોંઘવારી વધી રહી છે, પગાર ધોરણ ઓછા છે, પણ લોકોની જે શોખ મોજ શોખ હોય તે વધુ પડતા કરતા હોય છે। 40-40 હજારના મોબાઈલ ફોન ખરીદે, પણ એ જ ખર્ચ જો ઘરમાં વપરાશ કરવામાં આવે તો તમારું શું કહેવું છે મધ્યમ વર્ગીય માટે? મધ્યમ વર્ગના લોકોએ એમના શોખ છે એ જ સામાન્ય રીતે બજેટમાં રહીને જ પૂરા કરવા જોઈએ। અત્યારે ભારણ તો વધી જ રહ્યું છે, પણ માણસ જો પોતાના શોખ ઉપર થોડીક મર્યાદા અને કંટ્રોલ રાખે તો એનો શોખ છે એ એના ઉપર બોજનું કારણ ના બને અને એ બોજ બધા જ આખા પરિવારને ભોગવવો ના પડે। સીએનજી જે છે, પેટ્રોલ છે, ડીઝલ છે, સંપૂર્ણ જે જીવન જરૂરિયાત વસ્તુ હોય તેમાં બધા જ ભાવ વધી રહ્યા છે। સીએનજી વિશે શું કહેશો? સીએનજી વધતા લોકોની આવક છે અને એની સામે જે સીએનજીની માત્રા છે એ તો બેઉ સરખા જ છે, પરંતુ એની સાથે જે આવવા જવાનો એક્સપેન્સ છે એ પણ માણસે થોડો ઘટાડવો જોઈએ। સામાન્ય લોક વ્યવહારના જે સંસાધનો છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પરિવારો પર આર્થિક ભારણ ન વધે અને જે સરકારે આપણને સુવિધા પૂરી પાડી છે એ આપણે સરસ રીતે એનો ઉપયોગ કરી શકીએ। બીજા એક અન્ય બેન પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। બેન, તમારું નામ, તમારો પરિચય અને તમને શું લાગે છે જે સીએનજી, પેટ્રોલ, ડીઝલ, દૂધ, છાશ, બધી જ જીવન જરૂરિયાત વસ્તુઓ હોય તેમાં ભાવ વધી રહ્યા છે, તેને લીધે તમારા ઘરમાં શું પરિસ્થિતિ અને શું અગવડો આવી રહી છે? મારું નામ ડૉક્ટર ધર્મિષ્ઠા દલવાડી છે, અમદાવાદથી છું। જે બેઝિક રિક્વાયરમેન્ટ છે, દૂધ છે, છાશ કે ડીઝલ, પેટ્રોલ, કે જેમ કે ગાડી તો પેટ્રોલ વગર ચાલે જ નહીં, તો જે બેઝિક જરૂરિયાત છે એમાં જો ભાવ વધારો થાય તો એની અસરો બધી જ જગ્યા ઉપર પડે। જેમ કે ક્યાંય પણ ફરવા જવું હોય તો વિચાર કરવો પડે કે જેમ કે ઘરમાં પણ કંઈ દૂધપાક જેવી વાનગી બનાવી હોય તો હવે એના પર વિચાર કરવો પડે કે હવે શું કરીશું। એટલે અને સામે આવક એટલી નથી વધી રહી। જો આવક વધે તો આ બધી મોંઘવારીને પહોંચી વળે, પણ આવક તો ત્યાંના ત્યાં જ છે, પણ મોંઘવારી વધતી જાય છે। તેથી ઘરના લોકોને પોતાની અમુક ઈચ્છાઓ છે જેને દબાવવી પણ પડે છે અને ઘણીવાર બજેટને લઈને બજેટનો વિચાર કરી અને ઘરની મોજશોખ છે એ ઓછા પણ કરવા પડે છે। મોંઘવારીના કારણે તમારા ઘરમાં શું તકલીફો આવી રહી છે અને ગયા વર્ષે કેટલો ખર્ચો હતો અને આ વર્ષે જે છે તે મોંઘવારી જે વધી છે, પેટ્રોલ, ડીઝલ, દૂધ, તો તેમાં કઈ રીતે અત્યારે પરિસ્થિતિ ઉપજાઈ છે? ગયા વર્ષે જે હતું કે જે સેલરી હતી તો એમાં અમે 10,000ની બચત થઈ શકતી હતી, પણ આ વર્ષે બચત તો ન થતા કરકસરથી ઘર ચલાવવું પડે છે, એવી હાલત થાય છે। મધ્યમ વર્ગીય જે પરિવારો છે તેમને મુખ્ય કયા એવા કારણો છે, કઈ એવી વસ્તુઓ છે જેના કારણે વધારે તેમને મુસીબતનો સામનો કરવો પડતો હોય છે? મધ્યમ વર્ગ પાસે જે ઇન્કમનો સોર્સ છે એ ઘટતો જાય છે અને એમની ઈચ્છાઓ કે જે સોશિયલ મીડિયા પર બધાને જોતા એમની ઈચ્છાઓ વધતી જાય છે। એટલે એ લોકોને એવું થાય છે કે અમે અમારા આ બધી જે સોશિયલ મીડિયા પર અમારા મોજશોખ અમે પૂરા નથી કરી શકતા।
બીજા અન્ય લોકો પણ જોડાયા છે, તેમના ઘરમાં શું શું તકલીફો થઈ રહી છે તેમની સાથે વાત કરીશું. બેન, તમારા ઘરમાં શું શું તકલીફો પડી રહી છે? ડીઝલ છે, પેટ્રોલ છે, ગેસ છે, સીએનજી છે, ઘરનો બાટલો જે ગેસનો આવે તેમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હવે તો ઇલેક્ટ્રિસિટી જે આવે છે આપણા ઘરમાં, વીજળી, તેમાં પણ ભાવ વધારો થવાનો છે અને દૂધ, દહીં, છાશ તે આપણી જીવન જરૂરિયાત વસ્તુ છે તેમાં પણ વધારો છે. તમારું શું કહેવું છે? મારું નામ પ્રીતિબેન ચૌહાણ છે અને અમે અમદાવાદમાં રહીએ છીએ. તો અમારે બે એ જ પ્રોબ્લેમ છે કે પેટ્રોલને બધાનો ભાવ વધ્યો છે. એના કારણે થઈને પહેલું તો વસ્તુ એ છે કે અત્યારે વેકેશન ચાલે છે છતાં અમે ક્યાંય ફરવા નથી ગયા, કારણ કે બધી વસ્તુનો ભાવ વધી ગયો છે. પેટ્રોલનો વધશે તો જ્યાં આપણે ફરવા જઈશું, ફરવાનું સ્થળ હશે, ત્યાં હોટલનો ભાવ વધશે. જો આપણે જ્યાં બહાર જમીશું એ બધાનો એક ડીશનો બધાનો ભાવ વધી જશે. એટલે આખું મેનેજમેન્ટ છે ને બધું જ ખોરવાઈ ગયું છે. એના હિસાબે થઈને અમે ક્યાંય આ વખતે વેકેશનમાં ફરવા જ નથી ગયા. અને ઘરમાં બી એવું છે, દૂધ, દહીં, છાશ બધાનો ભાવ વધી ગયો છે, શાકભાજીનો ભાવ વધી ગયો છે, પેટ્રોલનો બી ભાવ વધી ગયો છે. એટલે અમે જે પેલા બપોરે ફ્રી થઈને ગાડી લઈને ફરવા જતા રહેતા હતા કે લેડીઝ ગ્રુપ આ જઈએ છે સાડીઓ લેવા, શોપિંગ કરવા, એ બધું જ અમે એકદમ કંટ્રોલ કરી દીધું છે. અને અમે એક્સ્ટ્રા કોઈ જ ખર્ચો કરતા નથી અત્યારે. એટલે પ્રભાવ તો બહુ જ પડ્યો છે. જે રીતે બધું ભાવ વધારો થયો છે એના માટે થઈને ચલો મીન્સ અત્યારે હવે કોઈ સોનું તો નથી જ ખરીદતા, પણ જે નોર્મલ જે જીવન જરૂરિયાત વસ્તુ છે ને એમાં બી એટલો બધો કાપ મૂકવો પડે છે ને કે આપણે બે ઘડી વિચારીએ કે હવે લઈએ કે ના લઈએ, એવું થઈ ગયું છે અત્યારે. આવનારા સમયમાં જો ભાવ વધશે હજી પણ, તો તેના મત મુજબ તમારું શું કહેવું છે કે ભાવ વધશે તો કેટલી તકલીફ પડશે? હા, તકલીફ તો પડશે જ, કારણ કે અત્યારે જેટલો ભાવ વધ્યો છે એના બદલામાં આવક તો જેટલી જે સેમ છે એટલી જ છે. એ આવકમાં કંઈ વધારો થયો નથી, ખાલી ભાવમાં જ વધારો છે. અને વધારે હવે ઇલેક્ટ્રિસિટીના બી ભાવ વધવાના છે. તો હવે અત્યારે અમે એસી જે ચાલુ કરીને બેસીએ છીએ એ બી અમારે વિચાર કરવો પડશે. અને આવનારા સમયમાં વધશે તો એ બી અમારે બધું સહન કરવું જ પડશે. એ બધું અમે હવે એ જ ટેન્શનમાં છીએ કે કેવી રીતે કરીએ. તો અમે કહેવા માંગીશું કે જો ભાવ વધે છે તો જોડે જોડે અમારી ઇન્કમ બી વધારો, એટલે અમને એ ફાયદો થાય કશું બી કરીને. જે રીતના જે બહેનોનું કહેવું છે કે ભાવ જે વધારો થઈ રહ્યો છે તેને લઈને જે છે અન્ય એક બેન પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમારા ઘરમાં શું તકલીફો પડી રહી છે? દૂધ, છાશ છે, અન્ય કોઈ ઘર વપરાશ માટે જે વસ્તુઓ લાવવા માટે હોય, તમારા ઘરમાં કેટલી પરિસ્થિતિ છે? આપણે મધ્યમ વર્ગીય છે તેને લઈને તમારું શું કહેવું છે? મારું નામ પટેલ રિપલ છે, હું હાઉસવાઈફ છું. અમારા ઘરમાં બધી તકલીફ પડે છે. દૂધના ભાવ, દૂધ, દહીં, છાશ જે છે બધાના જીવન જરૂરિયાતની બધી જે ચીજ વસ્તુઓ છે એના ભાવ વધી ગયા છે. એના કારણે ઘરમાં બધું આમ જીવન જરૂરિયાતની બધું ખોરવાઈ ગયું છે. અને બધું જે એના કારણે બધી જે મુશ્કેલીઓ ઊભી થાય છે બધું થાય છે. અને આ જે પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધી ગયા છે એના લીધે ગૃહિણીઓને ઘરમાં મેનેજ કરવું પણ આમ નુકસાનકારક થાય છે બધું. શું કહેશો, હજી પણ ભાવ વધશે તો સરકાર સાથે તમારી શું માંગણી છે? જો ભાવ વધ્યો તો કેટલી તકલીફ પડશે મધ્યમ વર્ગીય માટે? મધ્યમ વર્ગીય માટે તો બહુ જ વધારે તકલીફ પડે છે. તો ભાવ વધારો ના થાય એના માટે કંઈક કરવું જોઈએ. અને ભાવ વધશે તો મધ્યમ વર્ગ માટે બહુ મુશ્કેલ થાય એવું છે બધું. બીજા અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. મોટાભાઈ, તમારું નામ, તમારો પરિચય અને શું શું તકલીફો પડશે જો સીએનજીમાં ભાવ વધ્યો છે, પેટ્રોલમાં, ડીઝલમાં, દૂધ, છાશ, બધી જે જીવન જરૂરિયાત વસ્તુ હોય તેમાં ભાવ વધ્યો? તમારું શું કહેવું છે? મારું નામ પટેલ સોમાભાઈ બી પટેલ છે. અને અત્યારે જે પેટ્રોલના જે ભાવ વધ્યા છે યુદ્ધના કારણે, એના લીધે અત્યારે શું છે પછી જોડે જોડે ખાદ્ય ખોરાક એટલે દૂધના બી ભાવ વધ્યા. લીટરે 3 રૂપિયા વધ્યા એટલે બહુ જ વધ્યા કહેવાય. પેટ્રોલનો ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચો વધે એટલે દૂધના ભાવ વધારે છે. જેથી કરીને મધ્યમ વર્ગના લોકોને વધારે એટલે ગરીબ લોકોને વધારે તકલીફ પડે છે. એના માટે તમારું શું કહેવું છે? જો હજી પણ ભાવ વધશે અને અન્ય કોઈ સરકારે જે સેવા આપી હોય, યોજના આપી હોય, તેમાં તમે કોઈ લાભ લીધો છે કે પછી અત્યારે જે આપણા ખર્ચે જ આપણે જીવવાનું છે એવું છે? આપણે શું છે અત્યારે તો જે પગારો જે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હોય એમાં બાંધેલા જ પગારો હોય છે. એટલે પગાર વધતા નથી. એને સામાન્ય લીધે અમને તકલીફ પડે જ છે. બીજું શું કહેવા માંગશો? તમને મધ્યમ વર્ગીય છે, સૌથી ગરીબમાં ગરીબ હોય તેમને કેટલી તકલીફ પડતી હશે? એમને તો રોજનું ખાવાનું એટલે એમને વધારે, મારા કરતાં પણ એમને વધારે તકલીફ પડે. ચલો, હું તો જોબ કરું છું, પણ જે જોબ ના કરતા હોય, જેને જોબ નથી મળતી, મજૂર જે પેલા સાઈડ ઉપર જાય છે એને પણ પોતાની રોજીરોટી ના મળે તો એ રોજનું ક્યાંથી લાઈન ખાવાનું છે. એટલે એ ભૂખ્યા પેટે પણ એને સૂવું પડે છે. બીજા અન્ય લોકો પણ જોડાયા છે, તેમને કેટલી તકલીફ પડી રહી છે તે પણ જાણીશું. મોટાભાઈ, તમારું નામ, તમારો પરિચય અને દૂધ, છાશ, બધી જે ચીજ વસ્તુઓમાં જે જીવન જરૂરિયાત છે તેમાં ભાવ વધી રહ્યો છે, તમારું શું કહેવું છે? મારું નામ સંજય ચાવડા છે. હું એક રિટાયર કેન્દ્ર સરકારી કર્મચારી છું. અત્યારે જે મોંઘવારી વધી રહી છે એની ઇફેક્ટ બહુ જ જબરજસ્ત પડી રહી છે. લોકોને પોતાના બજેટ બધા ખરાબ થઈ રહ્યા છે. સરકાર મોંઘવારી ભથ્થું 2%ની સામે 8-10 ટકા બધી જ કોમોડિટીમાં વધારી દીધી છે. એનું મુખ્ય કારણ છે પેટ્રોલનો વધારો.
પેટ્રોલમાં વધારો થશે એટલે દરેક જીવન જરૂરિયાતની વસ્તુમાં એની ઇફેક્ટ પડવાની છે અને જો એની ઇફેક્ટ પડશે એટલે એની અસર બધી જ જીવન જરૂરિયાતની વસ્તુ પર પડવાની છે. મધ્યમ વર્ગીય છે આપણે તો બીજા જે ગરીબમાં ગરીબ જે હશે તેમને કેટલી તકલીફ પડશે રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો માટે? રોજ કમાઈને રોજ ખાવાવાળા માટે બહુ જ તકલીફવાળી અત્યારે વસ્તુ થઈ રહી છે. કેમ કે એમને એક તો પહેલાં રોજગારી ગોતવાની હોય છે દિવસમાં, ને એ મળે ને એમાં એનો આખો દિવસનું ગુજરાન ચલાવવાનું, એટલે આ પરિસ્થિતિ એના માટે બહુ જ કપટ છે. બીજા એક બેન પણ આપણી સાથે જોડાયા છે, તે બેન સાથે વાત કરીશું. બેન, તમારે કેટલી તકલીફ પડી રહી છે? અત્યારે જે પહેલા વર્ષમાં જે આગળનું જે વર્ષ હતું તેમાં કેટલી કમાણી હતી, તેમાં ખર્ચ કેટલા હતા, અને આ વર્ષે જે ભાવ વધારો થયો છે ડીઝલ, પેટ્રોલ, અન્ય કોઈ બી વસ્તુમાં, દૂધ, છાશ, બધામાં, તમારું શું કહેવું છે અને તમારા ઘરમાં કેટલી તકલીફ પડી રહી છે? અત્યારે અમારા ઘરમાં ખૂબ તકલીફ પડી રહી છે. અત્યારે તો હવે એવું થઈ ગયું છે કે એકલા મતલબ હસબન્ડે તો ઘર ચલાવી જ ના શકે. હસબન્ડ વાઈફ બંને સાથે મળીને જ ઘર ચલાવી શકે એવી કન્ડિશન આવી ગઈ છે. મતલબ વાઈફને પણ ઘરે રહીને કંઈ નાના મોટા કામ કરવા પડે તો જ છોકરાઓની ફીસ છે કે પેટ્રોલ ખર્ચ છે કે ઘર જીવન જરૂરિયાતના જેટલા બી ખર્ચા છે તેમાં વાઈફનો સાથ હોય તો જ બધી વસ્તુમાં એ આગળ વધી શકે અને ઘર ચલાવી શકે. જે ગરીબ પરિવારના જે લોકો જે હોય છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો હોય છે, તેમને જે સરકાર યોજના તો આપે છે, તમે કોઈ એવી કોઈ યોજના કે કોઈ સહાય કે કોઈ એવું લીધું છે કે પછી આપણે જ કમાઈને આપણે જ ખાવાનું છે એવું કંઈ છે? ના, એવી કોઈ યોજના કે સહાય લીધું નથી. આપણે જ કમાવાનું, આપણે જ ખાવાનું છે. શું કહેશો? દૂધ જે છે તમારે લેડીઝને તો આપણે શું હોય કે રોજ ઘર કઈ રીતના ચલાવવું હોય તે તેમને વધારે કોઈ ના જાણતું હોય. તમારું શું કહેવું છે? જે મોજ શોખ હોય છે, જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ ઘરમાં ખરીદીને લાવવી પડતી હોય, દૂધ, છાશ, દહીં, પછી કોઈ ઘઉં, ચોખા, એવું કોઈ વસ્તુ હોય, અનાજમાં પણ જો ભાવ વધી જશે, કોઈ બીજી કોઈ વસ્તુમાં ભાવ વધશે, તો તમારું શું કહેવું છે? હવે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, ભાવ વધશે કે ઘટશે, પણ આપણે જે જરૂરી છે તો રહેવું જ પડશે. એટલે ગમે તેમ કરીને ઊંચા ભાવ આપીને પણ ઘર ખર્ચ માટે બધું મતલબ ભેગું કરીને ઘર તો ચલાવવું જ પડશે. એ તો બધું વાઈફને જ એડજસ્ટ કરવું પડે. એટલે બંને હસબન્ડ વાઈફ જ્યારે બંને જણા સાથે મળીને ઘર ચલાવશે તો જ શક્ય બનશે. બાકી એટલા હસબન્ડથી તો એકલા હાથમાં આ બધો ખર્ચો નહીં પહોંચી વળાય. બીજા એક ભાઈ પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. મોટા ભાઈ, તમારું નામ, તમારો પરિચય અને શું કહેશો, કેટલી જરૂરિયાત છે દૂધ, છાશ, દહીં, એમાં અત્યારે મોંઘવારી જે વધી રહી છે, ગેસ, CNG, શું કહેશો? ખાસ તો અમેરિકા અને ઈરાનનું જે યુદ્ધ ચાલુ છે એના કારણે વિશ્વના ઘણા બધા દેશો ઉપર એની અસર થઈ છે. એના ભાગરૂપે ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ જ્યારે વધે તો એની સંલગ્ન જે કંઈ પણ વસ્તુઓ છે એના ભાવ પણ ખૂબ વધતા હોય છે. એના ભાગરૂપે આપણે જોવું કે દૂધ છે, દહીં છે, છાશ, જે જીવન જરૂરી વસ્તુ છે, શાકભાજી છે, એના ભાવમાં પણ સારો એવો 20-25% વધારો આવ્યો છે. તો સામાન્ય ઘરના જે માણસો છે એનું જે બજેટ છે આખું ખોરવાઈ ગયું છે આનાથી. શું કહેશો, સામાન્ય લોકોને શું કહેવા માગશો? હજી પણ જો ભાવ વધશે તો અત્યારથી જે છે મોંઘવારીને ખર્ચા ઓછા કરી દે તો પાછળ જઈને તેમને પ્રોબ્લેમ થાય કે ના થાય, તે વિશે લોકોને શું સંદેશ આપવા માગશો? ખાસ તો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ કીધું છે કે ખર્ચમાં કાપ મૂકો અને ખાસ તો પેટ્રોલ ડીઝલ જરૂર હોય એટલું જ ઉપયોગ કરો. પણ કેટલીક જીવન જરૂરી વસ્તુ એવી છે કે જેના ઉપયોગ વગર ચાલી જ ના શકે, જે રોજબરોજની વસ્તુઓ છે, તો એના ઉપયોગમાં કાપ મૂકી અને બચત થઈ શકે એવું હાલ તો જણાતું નથી. પણ મધ્યમ વર્ગ જો ધારે તો ખાસ પેટ્રોલ અને ડીઝલનો જે કાપ છે એ મૂકી અને એમનું રોજિંદુ બજેટ છે એમાં થોડી ઘણી એવી બચત કરી શકે છે. જે રીતના અમદાવાદની લોકોનું કહેવું છે કે જે ભાવ વધારા જે થઈ રહ્યા છે, જે ખર્ચ વધી રહ્યા છે, મોજશોખ જે છે તે કંટ્રોલ કરી દે તો આ બધી જ જે વસ્તુઓ જે છે તે અત્યારે મુશ્કેલ પડી રહી છે, તેનું સોલ્યુશન આવી શકે છે. સતત ધીરે ધીરે જે રીતની મોંઘવારી વધી રહી છે અને તેના કારણે સામાન્ય અને ગરીબ જીવનના લોકોને જીવવું દોહેલું બની ગયું છે. ત્યારે આજે પ્રદેશની ભાષામાં સુરતથી કેટલાક લોકો સાથે વાત કરીશું, શું કહેવું છે તેમનું. કારણ કે જે રીતના સતત જે રીતનો વધારો થયો છે અને જેમાં પેટ્રોલ, ડીઝલ સહિતની જે વસ્તુ અને સામાન્ય રીતે ગેસમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે અહીંથી સુરતથી કેટલાક લોકો પાસે જાણીશું શું કહેશો, જે રીતે સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે, દૂધ હોય, અમૂલ હોય કે પનીર સહિતની અનેક વસ્તુઓમાં ભાવ વધી રહ્યો છે, સાથોસાથ ડીઝલ, પેટ્રોલ, શું કહેશો? જે પ્રકારની મોંઘવારી વધી છે દેશમાં, તમે 25-50 હજાર કમાતા હોય ને તો તમારું જીવવું પણ મુશ્કેલ છે. આ સમયમાં તમે 2 બાળકો ધરાવતા હોય, એક મહિનામાં તમારે 2 બાળકોની સ્કૂલની ફીસ, એનું હેલ્થ વિશે કંઈ દવાખાનું ચાલતું હોય, ઘરના ભાડા ભરવા, દૂધ, લાઇટ બિલ, આ તે ઘરના અંગત જે બીજા ખર્ચાઓ, પેટ્રોલ ડીઝલના ખર્ચાઓ, આ તે બધું મેનેજ કરતાં કરતાં માણસ આખો નીચોવાઈ જાય છે.
એની ઉપર એક બે લોનના બોજ બોલતા હોય. આજે કોઈ માણસ જીવવા જેવો નથી રહ્યો. સામાન્ય ઘરના માણસને તમે જોવો કે આજે મૃત્યુ દર કેટલો છે. આજે લોકો આત્મહત્યા કરવા મજબૂર થાય છે. મોટા બિઝનેસમેનો હોય, હીરાના કારખાનાના કારીગરો હોય કે પણ કોઈ ખેડૂતો હોય, આજે એટલો હેરાન પરેશાન છે કે એ મોતને વાલું કરે છે. એટલે મોંઘવારીનો જે માર છે, લોકોનું પેટ્રોલ અને ડીઝલ છે ને એ સામાન્ય ઘર વપરાશની વસ્તુમાં આવે. કેમ કે માણસ 4 થી 5 કિલોમીટર દૂર પોતાના કામ પર જતો હોય ને તો એની પાસે સામાન્ય બાઇક હોય અને બાઇકમાં પેટ્રોલ અને ડીઝલ જોઈએ જ. મોંઘવારીમાંથી લોકોને બહાર કાઢો. તમે એક નાની એવી બાઇક લઈએ ને તો 18% ને 22% જીએસટી ભરવી પડે છે. પૈસાવાળો વ્યક્તિ પ્લેન લે છે તો 5% જીએસટી ભરે છે. તો જરૂર કોને છે પૈસાની? નાના વ્યક્તિને કે મોટા વ્યક્તિને? મોટા વ્યક્તિ પાસે તમે 22% કે 18% જીએસટી લ્યો તો પોસાય એને, કેમ કે કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પણ નાનો વ્યક્તિ એ પાઈ ભેગી કરીને લાખ સવા લાખની બાઇક લે છે. એની પાસેથી તમે જીએસટીના નામે તમે જે પૈસા ઉઘરાવી લ્યો છો, સવારે ઉઠીએ ને બ્રશ કરીએ ને, કોલગેટથી માંડીને સાંજે સૂઈએ ને, એ ગાડલાના રૂ સુધી અમે ટેક્સ ભરીએ છીએ, છતાં અમે સારું જીવન જીવી નથી શકતા. દૂધ સહિતની જે ઘરની વપરાશો વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે, એક ગૃહિણી તરીકે શું કહેશો? જી ચોક્કસ. આજે હું કહેવા માંગીશ કે આપણે માનનીય વડાપ્રધાન મોદી સાહેબને લોકો ભગવાન માને છે અને એમને જે પદ પર બેસાડ્યા છે ત્યાં એમની જવાબદારી બને છે કે સામાન્ય જનતા કઈ વસ્તુથી પીડાઈ રહી છે. આજે જોવા જઈએ તો દૂધના ભાવમાં વધારો, પનીર, દૂધ, છાશ, દહીં, ઇવન પેટ્રોલ ડીઝલમાં પણ એટલો વધારો કરવામાં આવી રહ્યો છે કે ગૃહિણી પાસે માત્ર મહિને એમના હસબન્ડ કમાઈને લાવતા હોય તો 25 થી 30 હજાર લાવતા હોય. આ 25 થી 30 હજાર તો રસોડાના કામમાં જ ખર્ચ વપરાઈ જતો હોય છે. બાકી રહે છે બાળકોની ફીસ ભરવી, બાળકોને એજ્યુકેશન લેવું, વેકેશનનો માહોલ છે, બાળકોને ક્યાંક ફરવા લઈ જવા, તો ગૃહિણીનું આખું બજેટ આ મોંઘવારીમાં ઘસાઈ જાય છે. જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેમાં મોંઘવારી ઓછી કરો તો ગૃહિણીઓને પણ થોડો સંતોષ મળે. બિલકુલ. બીજા મહિલા સાથે તમે શું કહેશો? જે રીતનો ભાવ વધી રહ્યો છે ત્યારે રસોડા ઉપર કેવી વસ્તુઓનો કાપ મૂકવો પડે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી? नमस्ते आप सभी को. बहुत ज़्यादा तकलीफ है और जो भी जब भी जितनी बार भी कोई भी शासन में जो भी होता है, मिडिल क्लास फैमिली ही सफ़र करती है. और सबसे ज़्यादा पहले जो होता था कि एक फैमिली में से कोई भी एक मेंबर कमा रहा था तो 4-5 लोग खा लेते थे. अब सबको कमाना पड़ता है तो घर चल रहा है, तो उस हिसाब से हम औरतों को बहुत ज़्यादा तकलीफ़ है. तो आप सबसे पहले मिडिल क्लास फैमिलीज़ को देखिए, उनको जो तकलीफ़ हो रही है उसको समझिए. आपके टूर जो आप ले रहे हो, आप बार बार फॉरेन ट्रिप चले जाते हो, इलेक्शन से पहले आपने कुछ भी किसी को कुछ नहीं कहा कि आप इस तरीके से दूध के भाव बढ़ाएंगे, पेट्रोल के भाव बढ़ाएंगे, डीजल के भाव बढ़ाएंगे. तब आपको सिर्फ वोट्स चाहिए थे और जैसे ही वोट्स आपका इलेक्शन में आप सब कुछ जीत गए हो तो आप खुद फॉरेन ट्रिप पे चले गए और लोगों को ये बोलकर गए कि सोना मत खरीदो, आप पेट्रोल मत भराइए, आप डीजल मत भराइए, आप कुछ खर्चा मत करिए, आप कहीं घूमने मत जाइए. हम सामान्य लोगों को देखिए, उससे ज़्यादा और कुछ नहीं चाहिए. थैंक यू. બિલકુલ. બીજા સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો? જે રીતે મોંઘવારી વધી રહી છે અને ભાવ રોજ બરોજ વધી રહ્યા છે, કઈ રીતનું અત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગને જીવન જીવવું? સાહેબ, સુરત શહેરના એક યુવાન તરીકે હું તમને એટલું જ કહેવા માગું છું કે હું મધ્યમ વર્ગમાંથી આવું છું. સાહેબ, મોબાઈલનું રિચાર્જ હોય, નાના છોકરાના ડાયપર હોય, કે હું જે કપડાં પહેરું છું એ ટી શર્ટ હોય કે જીન્સ હોય, આજે સાહેબ એટલી બધી મોંઘવારી છે ને અમને પોસાતું નથી. સાહેબ, 30-40 હજાર રૂપિયાની કમાણી હોય મહિનાની, તો અમે ક્યાંથી લાવીએ આટલો બધો ખર્ચો? અમે ક્યાંથી ઉઠાવીએ ખર્ચો? સવારે ઉઠીએ દૂધ, છાશ, ઘી, માખણ અને રાત્રે સૂઈ જઈએ તો પાણી પણ મોંઘું થઈ ગયું છે સાહેબ. 40 હજારના પગારમાં અમે ક્યાં ક્યાં જઈએ ને ક્યાં ક્યાં અમે ખર્ચ કરીએ? ટેક્સ ભરીએ, એ પણ મોંઘું, તેલ લાવીએ, એ પણ મોંઘું. સાહેબ, બધું જ મોંઘવારી, જ્યાં જુઓ તો મોંઘવારી ને મોંઘવારી. કોંગ્રેસના શાસનમાં તો સાહેબ અમે જોયું હતું કે ઘરમાં એક કમાતો હતો અને 4 ખાતા હતા. ગુજરાતમાં તો 30 વર્ષથી મોદી સરકાર છે, પણ મોદી સરકાર મોંઘવારીને ડામવા માટે ખૂબ પાછી પાણી પડી રહી છે. સાહેબ, એટલી બધી મોંઘવારી છે કે આજે અમે કંઈ કરી શકતા નથી. આજે અમે લાચાર છે. આજે સત્તા પક્ષ તરફથી અમે આશા રાખીએ છીએ કે કોઈક સત્તા પક્ષ તરફથી અમને કોઈક રાહત મળે, મોંઘવારીમાંથી રાહત મળે. પેટ્રોલ હોય, ડીઝલ હોય કે પછી જીવન જરૂરિયાતની વસ્તુ હોય, અમે આટલું બધું મોંઘવારી કેવી રીતે સહન કરી શકીએ? સાહેબ, ખૂબ જ મોંઘવારી છે, આની ઉપર ખૂબ જ આપણે અંકુશ લાવવાની જરૂર છે. બિલકુલ. તો સુરતથી આવતા તમામ લોકો અને ખાસ કરીને જે રીતે મોંઘવારીનો માર છે તે સામાન્ય અને ગરીબ વર્ગને સતાવી રહ્યો છે, ત્યારે સુરતથી પણ લોકો કહી રહ્યા છે કે હવે સરકાર આમાં કોઈ રાહત આપે, કારણ કે જે રીતે આવકની સામે જે જાવક એટલે કે ખર્ચો છે એના મોંઘવારીએ જે માજા મૂકી છે તેને લઈને મધ્યમ અને ગરીબ વર્ગની કમર છે તે તોડી નાખી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.
હાલ ઈરાન, ઇઝરાયલ અને મિડલ ઇસ્ટ દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે ભારત પર પણ ખાસી એવી જોવા મળી રહી છે. ત્યારેથી પેટ્રોલ, ડીઝલ, સીએનજી તેમજ અનેક વસ્તુઓમાં છે તે ભાવ વધારો આવ્યો છે, જેથી મિડલ ક્લાસ અને જે લોઅર ક્લાસ લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ક્યાંક ને ક્યાંક અનેક વસ્તુઓમાં છે તે ભાવ વધારો છે તે આવ્યો છે, જેથી લોકોને છે તે અનેક વસ્તુઓમાંથી વધુ ખર્ચ કરી અને વસ્તુ લેવી પડે છે. ત્યારે તેમની આર્થિક બોજો પર છે તે સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે. ત્યારે રાજકોટવાસીઓ પાસે જાણીશું કે તે શું કહી રહ્યા છે. ઘર ચલાવવામાં અત્યારે બહુ મુશ્કેલી થાય છે. ઘરના ખર્ચા કાઢવા, વ્યવહાર સંભાળવા, અત્યારે ખર્ચા મોદી સાહેબે એવું કીધું છે કે પેટ્રોલ ન વાપરો, ટ્રાન્સપોર્ટેશન ઉપયોગ કરો, તો એમાંય પૈસા તો લાગે જ ને. એ મફત તો નથી જતા રિક્ષાવાળે કોઈ, બરાબર. પછી એમ કે વિદેશ ફરવા ન જાવ. હવે ગામની બહાર જવાના અત્યારે વેચ નથી રહ્યા, તો વિદેશ ક્યાંથી જઈએ આપણે, બરાબર. અને જે વ્યક્તિ એવું કહે છે કે ભાજપ સરકાર બહુ સારી છે, હું એવું નથી કહેતો કે નથી સારી, પણ જે વસ્તુ એ લોકો કહે છે એ પ્રમાણે એનો ઉપયોગ એ લોકો કરે છે. કોઈ એવો નેતા છે, કોઈ એવો એમએલએ છે, એવો મને બતાવો કે જે બસમાં મુસાફરી કરતો હોય, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વાપરતો હોય. એ બધાને પ્રાઇવેટ ગાડીઓ છે અને પબ્લિક પાસેથી આવી આશા રાખે છે કે ભાઈ તમે બચત કરો, તો પહેલાં એની પાસે શરૂઆત કરો એમની પાસેથી કે ભાઈ કેવી રીતે આપણે કરાય છે. ઘણો ફરક, ફટકો એટલે સારો એવો. આજે મારી જ વાત કરું ને તો હું પહેલાં 7,000માં ઘર ખર્ચ ચલાવતો હતો, અત્યારે 30,000માં ઘર નથી પૂરું થતું. જેમાં જોવું બધામાં ભાવ વધારો. અત્યારે માં પેટ્રોલ પૂરાયું 94 રૂપિયા અને 28 પૈસા સમથિંગ હતું, અત્યારે 98 રૂપિયા 23 પૈસા છે. એટલે આપણે જે પૂરાવું હોય કે પહેલાં 500નું પૂરા થાય જગ્યાએ હવે અત્યારે 250નું પૂરાવ્યું. હવે ભાવ વધારો આવશે તો 250ની જગ્યાએ 150નું પૂરાવું તો પડશે, હાલશે ને. અને તમે જે એમ કહો તો રિક્ષામાં, તો રિક્ષાવાળાએ કંઈ 10-20 રૂપિયામાંથી કંઈ લઈ નથી જતા. અત્યારે અહીંથી ત્રિકોણબાગથી ગાંધીગ્રામ જવું હોય તો 20 રૂપિયા મિનિમમ લાગે છે. 100% નિષ્ફળ છે સરકાર. 110%, 100% નહીં, 110% નિષ્ફળ છે સરકાર આપણી, કે જે પોતે કંઈ કરતી નથી, બસ પબ્લિક પાસે જ બધું કરાવે છે. પોતાના તો કોઈ ઉપયોગ કરવો જ નથી, બધું પબ્લિક પાસે જ કરાવે છે. ને સામાન્ય માણસને વધારે પડે છે. મોટા માણસોને એટલી બધી તકલીફ નથી, પણ સામાન્ય માણસને, ગરીબ માણસને તકલીફ પડે છે. મને એમ લાગે હજી આવશે ભાવ વધારો. આ જે રીતે બધું દેશ વિદેશનું બધું જે બધું થાય છે બધું વ્યવહાર, એ પ્રમાણે હજી મને લાગે હજી થોડો ખર્ચો આવશે, હજી વધારો આવશે ખર્ચા છે. ખાવા પીવામાં છે, તેલમાં છે વધારો છે. જે ઘર વસ્તી વસ્તુ છે જેમાં જે આપણે જે પોતે આપણે ખાઈશું એમાંય વધારો છે. ને અમુક વીજળીમાંય, અમુક જે લાઇટ બિલમાં બધામાં થોડો વધારો આવશે. પણ થોડું આપણે મહેનત કરવું પડશે આ બાબતે કે ભાઈ આપણે ખર્ચો ઓછો કરીએ, આપણે આપણી રીતે જે રીતે દૈનિક રીતે આપણે જે ખર્ચો કરીએ છીએ એમાં આપણે બચત કરવી પડશે. તો થઈ જઈને આપણે અહીંયા ત્યાં આ સમયમાં લડી શકશું, બાકી નહીં લડીએ. મેં તમને એ જ વસ્તુ કીધી કે આપણે અત્યારથી જ આપણે ધ્યાન રાખવું પડશે કે ભાઈ આપણે કેટલો ખર્ચો કરવો કે નહીં કરવો, કેટલો પેટ્રોલ પુરાવવું, કેટલીક રીતે આપણે રોજગારીમાં બહાર આપણે એને એમાંય સામાન્ય માણસને જવું તો પડશે એની પોતાની રોજગારીમાં જ મહેનત તો કરવી પડશે. પણ તો એ પ્રમાણે એને ખર્ચો એને બચત કરવી પડશે કે ભાઈ બચત કરું તો મને આગળ જઈને કંઈ વાંધો ન આવે, મારી ફેમિલીને કે ગમે દેશને એનો વાંધો આવે મારે. આમાં તો અત્યારે તો 3-4 રૂપિયા વધ્યા છે, એટલે મહિનામાં વધીને 50-100 રૂપિયાનો ફેર પડે, લાંબો ફેર પડે એવું છે નહીં. વિશ્વ લેવલે બધે ભાવ વધ્યા છે, એટલે અહીંયા તો એટલા ભાવ જે આપણે ઓછા વધ્યા છે એટલું સારું છે આપણે, એટલે ઓછો ફટતો છે એમ. બીજા બધા દેશોમાં ઘણા બધા ભાવ વધારો છે, આપણા દેશમાં જે ભાવ ઓછો છે એટલે બહુ તો એને આર્થિક ફટતો મોટો પડે એવું નથી એમ. જેટલું પેટ્રોલ જેટલા ભાવ વધ્યા એ પ્રમાણે એટલો બધો બધામાં ભાવ વધારો હજી નથી. ભાવ વધારો ખાલી સોના ચાંદીમાં છે, એ તો પબ્લિકને ઘર હલાવવામાં નડે નહીં, એની જરૂર ન પડે. એટલા માટે બધી રનિંગ જે બધું છે ઘરની જરૂરી વસ્તુ એમાં એટલો બધો ભાવ વધારો છે નહીં, પબ્લિકને બહુ જાજુ નડે એવું એમ. જરૂર ઓછું વાપરવાનું થાય, જેટલું જરૂર ન પડે ફટા આટા નહીં મારવાના, અને બને એટલું ઓછું વાપરવાનું થાય તો સરેરાશ તમારા બજેટમાં વાંધો ન આવે એમ. તંત્રને આમાં અપીલ કરાય જવું. અત્યારે વિશ્વ લેવલ ઓલું છે એટલે એમાં આપણે તેને થઈ હતી એમ તો ચીની ભાવ ઘટાડવાની તો વાત આવે નહીં એમ. પછી તો થોડીક બધામાં ભાવ વધારો છે એટલે તકલીફ પડે થોડો ટાઈમ, તો જ્યારે પાછો ભાવ વધારો તો આવશે એટલે વળી વાંધો નહીં આવે બધા. બહુ વધારો થઈ ગયો, અત્યારે પેટ્રોલ પોણ જ નથી થતું. હવે તો એમ થાય કે સાયકલ લઈ લો તો સારું છે એકાદી. ઘણો ફટકો પડ્યો છે, બધી વાતમાં મોંઘવારી છે. કોઈ વાત દૂધમાં 2 રૂપિયા વધી ગયા તો ઓછું કરી નાખ્યું. બીજું શું હવે 2 ટાઈમ ચા પીતા છે, 1 ટાઈમ ચા પીવાની હોય, બીજું તો શું કરીએ ગયા આપણે. હવે તો મારે ગાડી જ વેચી રાખવી છે.
સરકારને નમ્ર વિનંતી કે ભાવ ઓછો કરે, બીજું શું હવે આપણે બીજું તો કાંઈ કહી શકીએ એમ નથી એને. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે અત્યારે ભલે પેટ્રોલનો ભાવ વધારો આવ્યો છે, પરંતુ અનેક આર્થિક બોજો પણ છે તે બધા જ લોકોમાં છે તે આવશે, કારણ કે છેલ્લા ઘણા સમયથી છે તે અનેક દેશોમાં છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો આવ્યો છે, પરંતુ ઇન્ડિયામાં છે તે હજી 3 થી 4 રૂપિયાનો વધારો આવ્યો છે. પરંતુ વૈકલ્પિક કંઈક રસ્તો છે તે ભારત સરકારને છે તે કાઢવો જોઈએ, અને હાલ અત્યારે બધા જ લોકો ઉપર છે તે આર્થિક બોજો પર છે તે જોવા મળી રહ્યો છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. ગુજરાતમાં અત્યારે મોંઘવારીનો માર પડ્યો છે. પહેલાં દૂધ, પેટ્રોલ, ડીઝલ અને અત્યારે હાલ સીએનજીનો ગેસનો ભાવ વધ્યો છે. તો જાણીએ આપણે નાગરિકોના મંતવ્યો. આટલો બધો ભાવ વધારો એ પ્રજાની કમર તોડી નાખી છે. સરકારે ભાવ નિયંત્રણમાં રાખવો જોઈએ. હાલ યુદ્ધની પરિસ્થિતિ છે, પરંતુ લોકોની આવકમાં વધારો નથી થતો, પણ ખરીદીમાં 100% વધારો થઈ ગયો છે. 15,000 રૂપિયામાં ઘર પૂરું થાય તેવી કોઈ પરિસ્થિતિ જ નથી. દૂધમાં વધારો, પેટ્રોલમાં વધારો, અનાજમાં વધારો, કઠોળમાં વધારો, શાકભાજીમાં વધારો. કોઈ પણ વસ્તુ લેવા તમે બજારમાં જાઓ, ઇવન ગોળ, ખાંડ, દૈનિક જરૂરિયાતની વસ્તુ છે ને તેમાં પણ વધારો થાય. પ્રજા ક્યાંથી પૈસા લાવશે? આવકના સ્ત્રોતો ઓછા થતા ગયા છે. હાલ ચારે બાજુ જે રીતના પરિસ્થિતિ છે તે બાજુ રોજગાર ધંધા ધીમા પડી ગયા છે. એટલે આટલી બધી મોંઘવારીમાં સરકારે વિચારવું જોઈએ. दूध में जो प्रति लीटर 2 रुपए की बढ़ोतरी की गई है, पेट्रोल डीजल में क्रमशः 3-3 रुपए जितना बढ़ोतरी की गई है, और सेम इन्हीं परिस्थितियों में सीएनजी में भी वृद्धि हो रही है. तो ऑल ओवर ये सब जो आम आदमी है उसके ऊपर बहुत बड़ा भार है, क्योंकि इनकम के सोर्सेज रहे नहीं हैं ज़्यादा, पब्लिक को रोज़गार है नहीं, और जो लोग जॉब कर रहे हैं या छोटा मोटा धंधा कर रहे हैं उन लोग के लिए ये बढ़ोतरी से निपट पाना बहुत ही मुश्किल है. जैसे जैसे पेट्रोल डीजल का भाव बढ़ेगा तो अन्य चीज़ों का भी भाव बढ़ेगा, सब्जी भाजी या और जो मतलब घर ज़रूरी का सामान है उन सब का भाव बढ़ेगा. तो सरकार से हम यही उम्मीद करते हैं कि पेट्रोल डीजल के भाव में जो निरंतर वृद्धि हो रही है उसको एक नियंत्रित करें. और हम समझ सकते हैं कि जो मिडिल ईस्ट में युद्ध हो रहा है उसका प्रभाव पड़ेगा, लेकिन उसके उपरांत भी जो अन्य देश हैं, पाकिस्तान हो गया, ऑस्ट्रेलिया हो गया, उन लोगों ने अपने देश में पेट्रोल और डीजल के दामों में कमी किया है. तो इसी तरह से हम भी अपनी सरकार से अपेक्षा करते हैं कि मध्यम वर्ग के को ध्यान में रखते हुए पेट्रोल और डीजल के भावों में थोड़ी कमी की जाए. હવે આમ પ્રજા ઉપર જ બધો માર પડવાનો છે. આનું સોલ્યુશન જલ્દી આવવું જોઈએ. અત્યારે જઈ જોઈએ ત્યાં પેટ્રોલ નથી, ડીઝલ નથી. હવે ખેડૂતોને 7-12ના ઉતારા લઈને 20 લીટર 10 લીટર ડીઝલ આલે છે, અને ટ્રકોમાં 50 લીટર ડીઝલ આલે છે. એમની ખપત આજે 200 લીટરની હોય, હવે 50 લીટર આલે તો કઈથી ચાલવાનું? આવું ના આવું રહેશે તો 1 મેથી એ લોકોએ તો અલ્ટિમેટર જાહેર કર્યું છે કે હડતાલ કરવાનું. આવું ના આવું ચાલશે તો હવે હડતાલ થશે તો આમ જનતા પર અસર થશે ને. જે વસ્તુ બહારથી આવતી હોય એનું ઉપર ભાવ વધશે, નહીં આવે તો. અને જેન જો હશે એ ભાવ વધારીને વેચશે. હવે એકચ્યુઅલી મોંઘવારી તો આમ તો કહેવાય નહીં. આ તો દેશોને યુદ્ધના લીધે થોડી મોંઘવારી નડી છે, પણ બીજા બધા દેશો કરતાં ઇન્ડિયામાં બહુ સારું છે કે અત્યારે બીજા બધા દેશોમાં પેટ્રોલ ડીઝલના દૂધના ભાવ જો તો ઇન્ડિયા કરતાં બહુ જ અતિશય વધારે છે. આ તો મોદી સાહેબ આટલો કંટ્રોલ કરે તો બહુ સારી વાત છે. એ તો મિડલ ક્લાસને મોંઘવારી નડવાની જ છે, એ તો શ્યોર છે. હા, 100% બોજો તો પડશે જ. કારણ કે ઘરેલું ગેસ છે, પેટ્રોલ ડીઝલ, જે મિડલ ક્લાસ લોકો નોકરી જોબ માટે બાઇકો લઈને કે ગૃહિણીઓ જતી હોય એમને લારી ગલ્લાવાળો ફેર તો પડવાનો જ છે. મોંઘવારીનો 100% અસર તો પડવાની જ છે દેશમાં આપણા, એમાં કોઈ એ છે જ નહીં. ભાવ તો 100% વધશે એમ, કારણ કે પેટ્રોલ ડીઝલ એક ટ્રકની ડીઝલ વધેલી, એની શાકભાજીના ભાવ વધે, બીજા અધર કરિયાણાના ભાવ બધા વધવાના જ છે, એ શ્યોર છે જ એમ. આજના મોંઘવારીના કારણે ગૃહિણીઓને એટલો બધો બોજો વધી ગયો છે કે એને જે ધાર્યું હતું એ દૂધ, શાકભાજી, ટ્રાન્સપોર્ટેશન બધું વધી ગયું છે. માટે આ થોડો કંટ્રોલ કરવો જોઈએ ભાવ, તો પબ્લિકને સંતોષ થાય અને ગૃહિણીઓનો બોજો ઓછો થાય.
પેટ્રોલ ડીઝલના શું લાગે તમને બીજી અન્ય ચીજોમાં વધશે ભાવ? પેટ્રોલ ડીઝલને લીધે બધી વસ્તુઓમાં ભાવ વધ્યા, દૂધમાં વધ્યા, એના લીધે ટ્રાન્સપોર્ટ લીધે શાકભાજીવાળા વધારશે, કરિયાણાવાળા વધારશે. એટલે મહિને જે આપણે એવરેજ હોય એ સીધું 1000-1500 રૂપિયાની એવરેજ વધી જાય ખર્ચામાં. એટલે ખિસ્સામાં તકલીફ પડે. આવક જે છે એ જ રહેવાની, આવક સીવી જ છે, આવકનો કોઈ વધારો થતો નથી. આમ જનતા પર કેવી ખિસ્સામાં અસર થશે? આમ જનતાના ખિસ્સા ખાલી થતા જાય છે અને આવક એની એ જ છે. ઘર ચલાવવા માટે પણ એમને તકલીફ. ઘર ચલાવવા માટે તકલીફ પડે, આવક એની એ રહે એટલે ખર્ચા વધી જાય. સ્કૂલ ફીઓ વધવાની, આ નવી સ્કૂલો ખુલશે હવે. મારું બસ એટલું જ કહેવું છે કે નરેન્દ્ર મોદી શ્રીને ગુજરાતની જનતા અને ભારત દેશની જનતા એટલો બધો પ્રેમ આપે છે, એટલું બધું એમને વહાલ કરે છે, તો જનતાએ આ ભાવ વધારો સ્વીકાર કરવો જોઈએ. અને આ જે પેટ્રોલ ડીઝલના વધારા છે એમાં પણ એમણે મોદી સાહેબને સાથ આપવો જોઈએ. જેટલો પણ વધારો થશે સાહેબ, તમે જેટલો પણ વધારો કરશો એટલો અમને મંજૂર છે. આમ જોવા જઈએ તો જે ગ્રામ્ય પ્રજાના પબ્લિક છે અને જે મિડલ ક્લાસ છે એમને તકલીફ છે. બાકી જે એમના જે પ્રેમીઓ છે મોદી સાહેબના, એ જરૂરથી એ ભાવ વધારો એમને પોસાશે, પણ જે ગ્રામ્ય પબ્લિક છે અને લોઅર મિડલ ક્લાસ છે એમને પોસાશે નહીં. આ ઘણો બહુ જ ભાવ વધારો છે અને હવે આ યુદ્ધ બંધ થવું જોઈએ, જેના લીધે આ રૂપિયાની વેલ્યુ થોડી વધે. બહુ જ અસર પડશે. અને 2-3 દિવસ કાલે જ મેં ઝોમેટોમાં એક પ્રોડક્ટ જમવાનું કંઈક બાબત માટે એપ્લિકેશનમાં ગયો, ત્યાં જોયું તો એકદમ જ એના ભાવમાં એકદમ જ હાઈક થઈ ગઈ છે. જે ખોરાક છે એના ભાવમાં હાઈક નહીં થઈ, પણ જે ડિલિવરીની જે પ્રોસેસ છે એની અંદર સીધા જ 50 રૂપિયા વધી ગયા છે. અને એ બહુ ગંભીર બાબત છે, કારણ કે જે પહેલા વસ્તુ 110માં મંગાવતા હતા હવે 150 રૂપિયા સુધી પહોંચી ગયું. તો લોકો મંગાવશે કેમ ના ખાવાનું એ બધી ડિલિવરી એપોમાં, એ જ નહીં ખબર પડતી. એટલે અસર તો છે, મોંઘવારીની અસર તો છે. ભાવ પેટ્રોલ ડીઝલમાં વધે એટલે સમજી લેવાનું કે દરેક બાબતમાં ભાવ વધે. કોઈ પણ એવી વસ્તુ નથી કે જેમાં ભાવ વધારો નહીં થાય. ખાલી લાંચ લેવામાં ભાવ વધારો થતો નહીં. લાંચ તો મોં માગી લાંચ માગે છે અને લોકો મોં માગી લાંચ આપે છે. રીતે જોયું આપણે કે નાગરિકો પર પેટ્રોલ, ડીઝલ, દૂધ અને સીએનજીના ભાવ વધારાને લઈને તેમના આર્થિક ખિસ્સામાં પણ માર પડ્યો છે અને હજુ પણ જનજીવન પર અન્ય ચીજો પર ભાવ વધે તેવી શક્યતાઓ છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા. પેટ્રોલ, ડીઝલ અને દૂધના ભાવ વધારાને લઈને લોકોના ઘરનું બજેટ ખોવરાયું છે. ત્યારે બનાસકાંઠાના કેટલાક લોકો આપણી સાથે છે, મહિલાઓ પણ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું. સીએનજીના જે ભાવ વધ્યા છે, ડીઝલ પેટ્રોલમાં પણ ભાવ વધ્યા છે, કેવી અસરો જોવા મળી? બહુ ખરાબ અસર જોવા મળે છે. સીએનજી અને દરેક જે ગેસના બાટલાના અને એના જે ભાવ વધ્યા છે એની અંદર જે સામાન્ય નાગરિક છે એને બહુ તકલીફ પડે છે અને એને સર્વાઈવ કરવું પણ મોંઘું પડે છે. એટલે હવે સાથે સાથે દૂધ, શાકભાજી બધાના ભાવ વધ્યા છે. મોંઘવારી ચરમસીમા પર પહોંચી ગયેલી છે. એટલે એનો કોઈ રસ્તો નીકળે એવી જ અમારી માંગ છે. અને એક મહિલા આપણી સાથે છે, તેમને પૂછીશું રસોડા સુધી મોંઘવારીનો જે આ વાત હોય એ પહોંચી છે, તો કેવા પ્રકારની અસરો જોવા મળી હતી? અસર તો ઘણી માઠી પડી રહી છે અત્યારે, કેમ કે જો ગેસ લાઈન હતી તો એમાં પણ ભાવ વધારાનો મેસેજ આવી ગયો, બાટલા પણ ભાવ વધારો થઈ ગયો છે. અને શાકભાજી છે, ઘરનું ઘણું બધું માઠી નજરો પડી રહી છે કે કરવું તો શું કરવું, કેવી રીતે ઘરને ચલાવવું. શું કહેશો, જે રસોડા સુધીની વાત છે, મોંઘવારી દૂધ હોય કે જે શાકભાજીની વાત હોય, તો આમાં જે વધારો જોવા મળી રહ્યો છે તો કેવી અસરો જોવા મળે? ઘરમાં એક વ્યક્તિ કમાવા વાળો હોય, 5 જણ ખાવા વાળા હોય, તો કેમ પૂરું કરે? ક્યાંથી પૈસા લાવે? થાય પૂરું? તકલીફો તો પડે, શું કરવાનું? તો કે બહારથી પૈસા કોઈ આપે આપણને? ઉછીતા આવી રીતના કોકની જોડે લેવા પડે અને ઘર પૂરું કરવું પડે ભાઈ. ડીઝલ પેટ્રોલના હા, એ ઘણા બાટલાના વધ્યા છે, ડીઝલ પેટ્રોલના, ગેસના, દૂધના 2 દિવસની એ સીએનજી બધાના ભાવ વધ્યા છે. ગરીબ માણસોને ક્યાં ઘી જવાનું મોટા ભાઈ? એટલે તકલીફ તો બહુ પડી રહી છે. ભાવ વધારાને લઈને લોકો ઉપર માઠી અસર જોવા મળી રહી છે. અને એક મહિલા આપણી સાથે છે, જ્યારે તમે આ શાકભાજી તેમજ જે દૂધના ભાવ વધારીને હોય, પેટ્રોલ, ડીઝલ, ગેસની વાત હોય, તો એમાં ભાવ વધારો આવ્યો છે, શું કહેશો? જો ભાઈ, દૂધના ભાવ વધી ગયા, શાકના ભાવ વધી ગયા, ગેસના ભાવ વધી ગયા,
પછી એક જણો કમાવાવાળો, પછી આટલી બધી વસ્તુ એમે વપરાય, એમ આટલી બધી વસ્તુ એક જણા માટે છોકરા ભણાવવા કે પૈસો ચોથી લાવો, મોંઘવારી મારી નાખતી હોય, અનાજ જેટલું મોંઘું, પાણી, કોઈ બી બિલ અત્યારે લાઇટ બિલ એટલા, પછી ચોથી અડ્યા ઘરવેરા. હવે એક માણસ કમાવાવાળો એમ સરકારે આટલી મોંઘવારી વધારી. હવે એક માટે માણસ એક કમાવાવાળો એમને 4-5 જણા ખાવાવાળા હોય ભાઈ. હવે આટલું બધું આપણે ચાથી પૂરું કરી શકીએ? બરાબર. તો આપણે સરકારને થોડું ઘણું આટલું તો દૂધના છાસના દૂધના ભાવ જ કેટલા વધી ગયા હતા, ગેસની લાઈનો એના ભાવ વધી ગયા, બાટલાના ભાવ વધી ગયા. એટલે હવે આ બધું એક કમાવાવાળા ઉપર, એક જ કમાવાવાળો એમાં 4-5 ખાવાવાળા હોય, એટલે બધું પૂરું તો શી રીતે કરવાનું આ? અને એની વાહે તકલીફ કેટલી પડે. હવે આ બધું આપણે પૂરું તો કરવું પડે ને મોંઘવારી. હવે કોઈ વ્યવહાર કરવા પડે, જવું પડે, આપવું પડે, બધું એ એકની એક ઉપર હોય અને એમ સરકારે આટલી મોંઘવારી, એટલે આપણે શું કરવાનું હવે? અન્ય એક નાગરિક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મોંઘવારીને લઈને જે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, સાથે સાથે ગેસ સીએનજીના પણ ભાવ વધ્યા છે, અને જે ઘર વપરાશ માટે જે સિલિન્ડર વપરાતો છે તેમાં પણ ભાવ વધ્યા છે. શું કહેશો? ગૃહિણીનું બજેટ ખોવાઈ ગયું છે બેન. તો શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, ગેસ, વધારે પડતો ગેસમાં જ વધારે તકલીફ પડે કે ગરીબ માણસો જેટલું ખાય એટલું પૂરું કરી શકતા નથી. શાકભાજીના ભાવ, ગેસનો ભાવ, સીએનજી તમે આ ઘેર જે લાઈને એમાં ભાવ, એટલે મોંઘવારી બહુ થઈ છે. સરકારને એક જ વિનંતી કે મોંઘવારી પર ખૂબ ઓછી કરવી જોઈએ. ગરીબ માણસો બિચારા મજૂરિયા લોકો, બધા ગરીબ વર્ગ ને મજૂરી વર્ગ છે, એમને બહુ તકલીફ છે. મોંઘવારી માજા મૂકી રહી છે અને લોકો પણ કહી રહ્યા છે કે જે મોંઘવારી હાલ ચરમસીમાએ છે તેના માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. રાજેશ રાવલ, પ્રદેશ 24 ગુજરાતી, બનાસકાંઠા. વધતી જતી મોંઘવારી હવે માજા મૂકી છે અને દેશના અર્થતંત્ર ઉપર તેની ખૂબ મોટી અસર થઈ રહી છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો કે જે રોજનું કમાઈને રોજ ખાઈ રહ્યા છે તેઓને તેની સીધી અસર રહી છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઘરેલું ગેસ સાથે હવે દૂધના ભાવમાં પણ જે અસહ્ય વધારો થયો છે તેને લઈને સામાન્ય માણસની કમર તૂટી છે. ત્યારે વડોદરાના કેટલાક ક્ષુબ્ધ નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું કે આ જે મોંઘવારીનો જે માર છે એ મારને લઈને તેઓ પર શું અસર પડી રહી છે. બેન, સૌથી પહેલા આપણી પાસે આવું તો જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધાર્યો છે, રોજિંદો વપરાશ હોય છે, આપણે વાહન ચલાવતા હોય છે, આ ભાવ વધારાને લઈને તમારા બજેટ પર કેટલી અસર થઈ, શું કહીશું? બજેટ પર પૂરેપૂરી અસર થઈ છે સર. પહેલા 60 રૂપિયા 25 રૂપિયાથી પેટ્રોલ સ્ટાર્ટ થતું હતું, અત્યારે 100 રૂપિયાનો ભાવ આવી ગયો છે. ક્યાંથી કરે મધ્યમ વર્ગીય ઇન્સાન, ક્યાંથી ગાડી ચલાવે? આજે સ્કૂટરમાં પેટ્રોલ, છોકરાને સ્કૂલ જવું હોય, કોલેજ જવું હોય, માણસોને નોકરીઓ જવું હોય, પેટ્રોલનો ભાવ બિલકુલ પોસાતો નથી. આજે ડીઝલનો ભાવ વધી ગયો છે અને એને છતાંય વચ્ચે કટોકટી લાવી દીધી. બધી લાઈનો થઈ ગઈ, પેટ્રોલ મળતું નથી. કેમ નથી મળતું? ક્યાં ગયું પેટ્રોલ? અને આટલો ભાવ વધારો, એના લીધે દૂધ મોંઘું થઈ ગયું, શાકભાજી મોંઘા થઈ ગયા, બધી જ વસ્તુ પર એક પેટ્રોલની અસરની અછત ઉમેરાય છે અને બધાના એ ભાવ વધારાની અસર થાય છે. ચોક્કસથી તમારી સાથે વાત કરું તો દૂધમાં પણ અસહ્ય ભાવ વધારો છે. સાંજે જ્યારે ઘરે જતા હોય, પત્ની દૂધ મંગાવતી હોય, લાગે છે કે આ વધારાને કારણે પેટ્રોલ, ગેસ ને દૂધ વધારાને લઈને હવે ઘર ખર્ચનું જે બજેટ છે, બજેટ પર પણ તેની સીધી અસર થઈ રહી છે. સીધી અસર થઈ રહી છે. આપ બી જાણો છો કે આજે પેટ્રોલ ડીઝલના ભાવ જે વધી રહ્યા છે, રોજ ટુકડે 25 પૈસા, 50 પૈસા, 1 રૂપિયો. આજે 10 વર્ષની અંદર પેટ્રોલનો ભાવ, ડીઝલનો ભાવ બમણો થઈ ગયો. એ બમણા ભાવના કારણે જે ટ્રાન્સપોર્ટેશન એના બી ભાડા વધતા જઈ રહ્યા છે. આજે જે ભાડા 10 રૂપિયા હોય એની જગ્યાએ જે 20 રૂપિયા થઈ જાય તો સીધી વાત છે કે ટ્રાન્સપોર્ટેશનના કારણે ચીજ વસ્તુઓનો ભાવ વધવાનો છે. આજે દરેક જગ્યાએ જે ભાવ વધારા, અનાજ અહીંથી ત્યાં ટ્રાન્સપોર્ટેશન થતું હોય તો એની પર બી લાગત લાગવાની છે, એ ખર્ચા બી વધવાના છે. આજે ભારત દેશની અંદર દરેક વસ્તુ ટ્રાન્સપોર્ટ મારફતે થઈ રહી છે અને ટ્રાન્સપોર્ટનો સૌથી મોટો જીવન પેટ્રોલ અને ડીઝલ. સૌથી મોટો ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલથી થઈ રહ્યો છે. તેની અસર આમ જનતા પર સીધી તેની કમર તોડી રહી છે અને આ જ પરિસ્થિતિ રહી તો જતા દિવસે ભારતની અંદર ભૂખમરો ઊભો થશે. આપણી પાસે આવું યુદ્ધની સ્થિતિ છે. પહેલાના જમાનામાં યુદ્ધ થતા હતા, પરંતુ એ યુદ્ધની અસર સીધી રીતે આપના રસોડા પર કે આપણા સામાન્ય જીવન પર નથી પડતી. આપણે જોઈએ છે અડધી જિંદગી પૂરી થઈ છે, એક દશકો પૂરો કર્યો છે. કેવી રીતે જુઓ છો આ મોંઘવારી? આ મોંઘવારી એટલી બધી અસહ્ય છે કારણ કે આ જે કોમ્યુનિટી છે પેટ્રોલ ડીઝલ એ સદંતર બધા પર લાગી આવે છે. એમાં તમે ઘર વખતથી માંડીને ઇન્ડસ્ટ્રી સુધી પહોંચો તો એ બધી જ જગ્યાએ મોંઘવારી એટલી બધી અડી રહી છે કે સામાન્ય પબ્લિક એટલી બધી હેરાન થઈ ગઈ છે, પણ મૂંગા મોઢે આ બધું સહન કરી રહી છે. કેમ? એની પાછળના કારણો બી એક જાણવા આપણે જરૂરી છે. કારણ કે એની આ શું મજબૂરી છે આપણી કે આપણે એક ગુલામી દેશમાં રહીએ છીએ અને આ ગુલામીને હવે તોડવી પડશે, આગળ આવવું પડશે જનતાએ
અને જનતાએ આગળ આવીને સરકાર સામે કે જે તે સિસ્ટમ સામે વિરોધ કરવો પડશે. આ તમામ જે લોકો છે, વડોદરાના શુભ્ન નાગરિકો છે, સંસ્કારી નગરીના નાગરિકોનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે મોંઘવારી વધી રહી છે, મોંઘવારીએ હવે પોતાનો જે માસિક બજેટ છે, બજેટ પર પણ તેની અસર થઈ છે. સામાન્ય નાગરિક, રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે હવે આ દિવસો અસહ્ય બન્યા છે. ત્યારે વિકાસની વાતો કરતી સરકાર આવા સામાન્ય માણસોની ચિંતા પણ કરે, તેઓના બજેટને રાહત પડે તે પ્રકારની મોંઘવારીને અંકુશમાં લે તેવી માંગ સાથે હવે આવનારા સમયમાં સારા દિવસો આવે તેવા સપના જોનારા નાગરિકોને એ પણ ઈચ્છા છે કે આવનારા સમયમાં મોંઘવારી પર અંકુશ લેવામાં આવે, જેથી કરીને લોકોનું જીવવું સરળ અને સહેલું બને. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે અને બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, ખાતર અને દૂધના ભાવ વધ્યા છે ને હવે સીએનજીમાં પણ ભાવ વધારો થયો છે. તેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સ્થિતિ કેવી છે એ જાણવા માટે આજે અમારી ટીમ છે ઓલપાડ તાલુકામાં આવી છે અને ઓલપાડ તાલુકાના લોકો છે એમના આ મત જાણવાનો પ્રયત્ન કરશે. જે રીતે હાલ પેટ્રોલ, ડીઝલ, ખાતર, દૂધ અને સીએનજીના ભાવ વધી રહ્યા છે. શું નામ છે પહેલા આપનું? દીપકભાઈ મોહનલાલ મોદી. દીપકભાઈ, જે રીતે ભાવ વધી રહ્યા છે આનાથી સામાન્ય માણસની સ્થિતિ કેવી થઈ છે? સામાન્ય માણસને તો ભાવ એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ તો ભાવ વધવાના જ હતા, કારણ કે આ યુદ્ધને કારણે તકલીફ જે બધી ઊભી થઈ છે એ યુદ્ધને કારણે થઈ છે. ત્યાંથી ઓઇલ કંઈ આવતું નથી અને સતત ઈરાન અને યુએસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ જ છે, બરાબર છે. એને કારણે શોર્ટ સપ્લાય થઈ ગયો છે, એને કારણે ભાવ વધારવા પડ્યા છે. દીપકભાઈ, ડીઝલ, પેટ્રોલની વાત બરાબર છે, પણ દૂધમાં ને એમાં વધારો થયો છે, એ આર્થિક રીતે પરિવાર એનું બજેટ પર કેટલી અસર થાય? જો મોંઘવારી તો એકચ્યુઅલી જોવા જઈએ તો આખા વર્લ્ડમાં જ મોંઘવારી છે, બધી જ જગ્યાએ છે. એના હિસાબે જોવા જઈએ તો આપણે ત્યાં હજુ કોઈ મોંઘવારી એટલી બધી નથી, કારણ કે તમે આજે પાકિસ્તાનની પરિસ્થિતિ જુઓ. પાકિસ્તાનમાં આજે લાઈનો લાગે છે ને ડીઝલ, પેટ્રોલ મળતા નથી. એના કરતાં તો ઇન્ડિયામાં હજુ સારું છે, ઘણું સારું છે. અશોકભાઈ, ખાસ કરીને જે રીતે આ ભાવ વધારો થઈ રહ્યો છે દરેકમાં, તો કેટલી અસર થાય આમ સામાન્ય માણસ? આમ સામાન્ય એટલી બધી અસર કંઈ થતી નથી, કારણ કે જે બહારના લોકો બહારથી જે છે એ જે આપણે ત્યાં લાવીએ છીએ એને લઈને મોંઘવારી થોડીક નડે છે, બાકી કોઈ એટલો બધો મોંઘવારી તો માર છે નહીં. જે રીતે વિપક્ષો વિરોધ કરી રહ્યા છે, રાહુલ ગાંધી હોય બૂમ પાડી રહ્યા છે કે ભાવ વધારો થવાનો અને દેશની જનતા પીછાવાની ના, તમે શું માનો? ભાવ વધારો થતો હોય તો આપણી જે વસ્તુ છે એનો કરકસર કરીને વાપરીએ, જેથી કરીએ અને આપણે મોંઘવારી નડે નહીં. પણ જે આપણે જે પહેલા રહેતા હતા એ જ પ્રમાણે રહેવા જાય તો અત્યારે મોંઘવારી થોડીક લાગે. પહેલી વસ્તુ તો એ છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યારે જે દેશમાં જે આ જે પ્રશ્ન છે એના માટે ખૂબ જ ગંભીર છે. અને બીજી વસ્તુ એ છે કે જે ભાવ વધારો છે, જે ભાવ વધારો અત્યારે જે ચાલી રહ્યો છે, તો જ્યારે વિપક્ષ પણ જ્યારે હતું ત્યારે પણ કેવું છે કે પેટ્રોલ, ડીઝલ બધાના ભાવો વધ્યા જ હતા. પણ હાલના તબક્કે તો એવું છે કે જે અત્યારે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ, યુક્રેન બધાને યુદ્ધ ચાલુ છે. હવે એના થકી અત્યારે કેવું છે કે તેલની જે અત્યારે આપણા અહીંયા જે તેલ આવવું જોઈએ તે અત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં આવે છે અને એના લીધે ભાવ વધારો થયો છે. અને બીજી વસ્તુ એ છે કે જો ભાવ વધારો થયો છે તો એના માટે આમ જનતાએ પણ એના માટે થોડું ગંભીરતાથી આ પ્રશ્નનું સોલ્યુશન લાવવું જોઈએ. ત્યારે આપણા નરેન્દ્ર મોદીજી બહાર પ્રવાસ કરી રહેલા છે, આ પેટ્રોલ ડીઝલનું આપણું સોલ્યુશન કાઢવા માટે બહાર ફરી રહેલા છે. આ વિરોધી લોકોનું કામ જ છે વિરોધ કરવાનું, બરાબર છે. આપણા મોદી સાહેબ જે કામ કરી રહેલા છે, સરસ કામ કરી રહેલા છે કે ભાવ ભાવ વધવાનો હતો પણ વધાર્યો નથી, જે લેટ વધાર્યો, જેટલો કંટ્રોલમાં થયો તે કંટ્રોલમાં કર્યો છે. પણ આપણે વિરોધ પક્ષો જે ના એવું નથી. વિરોધ પક્ષ વાળા તો હંમેશા મુદ્દા જ શોધવાના હોય છે ને એ મુદ્દા શોધી રહેતા હોય છે. જો અત્યારે લોકો પણ ફરી જુઓ તમે ટુરિસ્ટમાં કેવા લોકો ફરે છે, મોંઘવારી દેખાય છે તમને? દેખાય છે? ફરે છે કે એની? બધા જુઓ, ટુરિસ્ટ પર જાઓ, આપણે કોઈ પિક્ચર આવે સારું તો લાઈન કેટલી બધી મોટી લાગેલી હોય ત્યારે આ મોંઘવારી નથી નડતી. 1 રૂપિયો વધે એટલે મોંઘવારી વધી ગઈ. લોકો આમ ખોટા મતલબમાં આ
વિરોધ કરવાનો ઢોંગ કરે, બીજું કંઈ નહીં. તો જો આજે મોંઘવારી વધી છે નથી, જે થોડું ઘણું છે આપણે કરકસર કરવું પડે ને આપણી રીતે ચાલવું પડે. પરંતુ દેશના પ્રધાનમંત્રી દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા હોય તેઓએ પહેલા જ કીધું છે કે કરકસર કરજો, આવનારો સમય છે તેને તકેદારીથી આપણે ચાલવું પડશે. પરંતુ વિરોધ કરનારાઓને બહાનું જોઈતું હોય છે, મોગરું મેદાન જોઈતું હોય છે, એટલે તેઓ વિરોધ કરી રહ્યા છે. પરંતુ જે દેશ સાથે છે, જેના રોમ રોમમાં દેશ પ્રેમ છે, તેઓ દેશ સાથે છે અને તેઓ કહી રહ્યા છે કે મોંઘવારીની અંદરથી રસ્તો થશે. જેમ કોરોનામાંથી રસ્તો થયો હતો તેમ આવનાર સમયમાં પણ આ ભારતના લોકો રસ્તો કરી લેશે. એટલે અફવાઓની ડરવાની જરૂર નથી. અને જે ભાવ વધારો થયો છે એ આવતીકાલે ઘટી પણ શકે, એટલે કે આપણે પણ સાવચેતીપૂર્વક અને કરકસરપૂર્વક આગળ વધવું પડશે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ, ડીઝલ, દૂધ અને ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો આવી રહ્યો છે. અસહ્ય મોંઘવારી વધી રહી છે. ત્યારે પ્રદેશ વાચાના આ વિશેષ કાર્યક્રમમાં આવો જાણીએ સુરેન્દ્રનગર વાસીઓ આ અંગે શું કહી રહ્યા છે. અત્યારે આ વધતા મોંઘવારીના હિસાબે કે ડીઝલ પેટ્રોલના ભાવ આટલા બધા વધી ગયા, અમારે ઉપરથી માલ આવતો નથી, જાજા પૈસા દઈને અમારે ખરીદી કરવી પડશે અને વેપાર એટલો બધો કઈ દેખાતો નથી. દૂધ કે જીવન જરૂરિયાત ગમે એ વસ્તુ લેવા જાય તો અત્યારે બધાની ભાવ વધારે જ છે. કેવી તકલીફ પડે છે? તકલીફની તો વાત કરીને તો કે અત્યારે દૂધના ભાવ, પેટ્રોલના ભાવ વધારે છે. અત્યારે મોંઘવારી ઘણી બધી વધી રહી છે. તો સરકારશ્રીને એટલું કહેવા માંગુ છું કે અત્યારે તેલના ડબ્બામાં ભાવ વધી ગયા છે, દૂધમાં ભાવ વધી ગયા છે, 3 રૂપિયા વધારી દીધા છે. કેવી તકલીફ પડે છે આનાથી? અત્યારે ઘરનું ગુજરાન ચલાવવામાં ઘણી બધી તકલીફ પડે છે. છોકરાઓની સ્કૂલ ફી ભરવાની હોય છે, ઘણા બધા કામ હોય, એમાં આપણે તકલીફ પડે છે. શું તમારી માંગ શું છે? મોંઘવારી ઘટાડો એ અમારી માંગ છે. અત્યારે કેવા ભાવ છે તેલના, દૂધના? તેલના ડબ્બાના 1500 હતા 2500 થઈ ગયા છે. દૂધના ભાવમાં 3 રૂપિયા વધી ગયા છે. આવી પરિસ્થિતિ તો શું હાલત? આવી પરિસ્થિતિ રહી તો આમાં અમારે ગુજરાન કેમ ચલાવવું? હવે આમાં તમે જો અત્યારે જો આપણો જે ટાઈમ થઈ ગયો છે, હવે ટૂંક સમયમાં સ્કૂલો ખુલશે, છોકરાઓને ભણવા માટે જવાનું, એક ઘરની અંદર મિનિમમ અત્યારે 2 થી 3 સ્કૂટર તો હોય જ છે. અને આ જમાનાની અંદર જ્યારે 100 રૂપિયા ઉપર ભાવ જવાની જ્યારે ભણકારા વાગી રહ્યા છે, ત્યારે અત્યારથી અમને ડરનો માહોલ દરેક લોકોને એવો છે કે સામાન્યમાં સામાન્ય વસ્તુ અત્યારે જવું હોય તો આપણે સ્કૂટર લઈને જવું પડતું હોય. તો દર મહિને જે ટોટલ ખર્ચો રહ્યો એ વધશે. એ સિવાય પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી વધશે, શાકભાજીના ભાવ વધશે, દૂધના ભાવ વધશે. એટલે એનેથી હજી વધુ ને વધુ અમારા કેટલાક પર્સનલ ખર્ચા ઉપર કદાચ કાપ મૂકવા પડે એવી અત્યારે ડર જેવો માહોલ છે આ ભાવ વધારાથી. સરકારશ્રીએ અત્યારે આ મોંઘવારી વધારી છે, જેમ કે પેટ્રોલના ભાવ વધાર્યા, ડીઝલના ભાવ વધાર્યા, અને સામાન્ય માણસ કેમ ઘર ચલાવી શકે? ગેસના બાટલાના ભાવ વધાર્યા છે, દૂધના ભાવ વધાર્યા છે. તો હવે સામાન્ય માણસને ઘર કેવી રીતના પૂરું કરવાનું? કેવી તકલીફ પડે છે મોંઘવારી? બહુ જ તકલીફ, એટલે કે જવા દો કે ઘરનું કાંઈ ગુજરાન પૂરું થાય એવું જ નથી. બહુ જ તે પહેલાં તો શરૂઆતમાં તો સવારમાં ઉઠીને પહેલાં દૂધ લેવા જવું પડે, તો દૂધમાં તો અત્યારે 3 થી 4 રૂપિયાનો વધારો થયો છે, બરોબર. પછી પેટ્રોલમાં કે જે આપણે જરૂરિયાત વસ્તુ લેવા જાવી હોય તો બાઇક છે કે ગાડી છે કે એવી રીતના આપણે લેવા જઈએ તો એમાં પણ પેટ્રોલ ને ડીઝલના ભાવ ઘણા બધા વધી ગયા છે. આવી હાલત રહી તો શું કરીશ? માણસ ગરીબ વધારે થતો જશે, જે સામાન્ય માણસ છે એ હાવ ગરીબ થતો જશે. શું તમારી માંગ શું છે? સરકારશ્રી અમારી માંગ એમ છે કે સરકારશ્રી થોડુંક આ બજેટ મોંઘવારી થોડી ઘટાડો. અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત સુરેન્દ્રનગર વાસીઓ આ મોંઘવારીને સરકાર ગમે તેમ કરી અને નિયંત્રણમાં લાવે તે અત્યંત જરૂરી છે. નકર આગામી દિવસોમાં હજી પણ મોંઘવારી વધશે. જો પેટ્રોલ ડીઝલના ભાવમાં નિયંત્રણ નહીં લાવવામાં આવે તો સમગ્ર દેશમાં મોંઘવારી માજા મૂકશે. ત્યારે સુરેન્દ્રનગર વાસીઓ કહી રહ્યા છે કે જો મોંઘવારી આવી રહી તો મધ્યમ વર્ગના લોકો વધુ ગરીબ બની જશે અને ગરીબ રેખા નીચે જીવતા લોકોનો આંકડો ભારતમાં વધી જશે. જિગ્નેશ પંડ્યા, સુરેન્દ્રનગર. જુનાગઢની અંદર જે પેટ્રોલ ડીઝલને લઈને હાલ જે લાઈનો લાગી રહી છે તેને લઈ અને ખેડૂતો અને લોકો ખૂબ જ પરેશાન છે. હાલ જેટલું પેટ્રોલ ડીઝલ જોઈએ એટલું મળતું નથી. અને આ જે અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો ડીઝલ છે તે ખેડૂતો ખૂબ જ લાઈન લગાડીને અત્યારે ઊભા છે અને તેની લાઈન 1 કિલોમીટર સુધીની લાઈનો જોવા મળી રહી છે. ત્યારે પેટ્રોલ, ડીઝલ અને ગેસ જે ભાવ વધ્યા છે તેને લઈ અને લોકોના જે રસોડા
છે ત્યાં પણ મોંઘવારીનો માર લોકોને સહન કરવો પડશે. હાલ આપણે સીધા લોકો સાથે જ વાત કરશું, ખાસ કરીને જે આ ભાવ વધારો છે તેને લઈને લોકોનું શું કહેવું છે. આપણે સીધા લોકો સાથે જ વાત કરશું. માણસની આ જીવન જરૂરિયાત વસ્તુ છે, કાળતાથી મોંઘો પેટ્રોલ થાય છે તો એ યોગ્ય ના કહેવાય. રસોડામાં કેવી અસર થઈ? રસોડામાં પણ ઘણી અસર થઈ છે, કારણ કે આ અફવા ફેલાવાથી માણસોની ઘણી અત્યારના હાલના પ્રમાણમાં જે બાટલો 900 રૂપિયામાં હતો એ અત્યારે 3000 રૂપિયામાં મળે છે. મારું નામ હિરેન છે. અત્યારે જે પેટ્રોલ ને ડીઝલના ભાવ વધારા થાય છે એને કારણે મધ્યમ વર્ગના લોકોને ઘણો મુસીબતનો સામનો કરવો પડે છે, કે જેમાં પેટ્રોલ ને ડીઝલના ભાવ વધે છે તો ખાલી એ જ નથી વધતા, એને કારણે બધી જ વસ્તુમાં વધારો થાય છે. અત્યારે આપણે થોડાક દિવસ પહેલા જોયું કે અમૂલ દૂધની અંદર 2 રૂપિયાનો વધારો આવી ગયો છે. એ સિવાયની વાતચીત કરવા જાય તો આ ભાવ વધ્યો છે તો ખાલી આ પૂરતો સીમિત નથી રહેવાનું, બધી વસ્તુમાં ધીમે ધીમે વધારો આવવાનો છે. તો સરકારને ખાલી એટલી વિનંતી છે કે જે બી વસ્તુ કરે તો સામાન્ય પબ્લિકનું ધ્યાન રાખીને એને અનુલક્ષીને આગળ વધે. આ પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો મોંઘવારી ચાલી રહી છે તે બદલ આપણે સરકારને વિનંતી કરીએ કે ભાઈ આમાં મધ્યમ માણસો ઉપર આપણે વિચારીને થોડુંક સરકારશ્રીને કંઈ કાર્યવાહી આમાં પગલાં લે. અને આમાં મધ્યમ લોકો છે એ લોકોને આમાં શું પાછળ વિચારવું કે અત્યારે જે 500નું પેટ્રોલ પુરાવતા હોય એ અત્યારે 200નું પૂરા મળે છે, અત્યારે 200નું પુરાવતા હોય એ 50નું પુરાવે છે. અત્યારે આમાં જીવન જરૂરી છે આ પેટ્રોલમાં, રસોડા વિભાગમાં છે કે ભાઈ રસોઈમાં, તો પછી આમાં આવીને આવી મોંઘવારી રહેશે તો નાના માણસોનું શું થશે? અત્યારે જે મોંઘવારી છે એ મોંઘવારીમાં સામાન્ય રીતે પરિસ્થિતિ જોતા બધાને તકલીફ પડે છે કે ખૂબ મોંઘવારી વધી ગઈ છે. પેટ્રોલના ડીઝલના ભાવમાં ઠીક છે કે હાલો સરકાર અત્યારે જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ છે, મોદી સાહેબે હમણાં ટીવીમાં લાઈવ કીધું કે ભાઈ તમે જે કંઈ પેટ્રોલ ડીઝલના જે ખર્ચા છે એ બચાવો. એમની વાત મારી દ્રષ્ટિએ યોગ્ય છે અને સારી અને સાચી છે, પણ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં સરકારી શું કરે? પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં તો સૌએ સાથ અને સહકાર આપવો જોઈએ કે ભાઈ આપણે દાખલા તરીકે ક્યાંય જવું છે તો આપણી ફરજિયાત જવું પડે, ત્યાં જવું પડે, તો ફરજિયાત ન જવું પડે ત્યાં પેટ્રોલ ડીઝલનો બચાવ આપણે કરવો જોઈએ એવું હું માનું છું. અને મોંઘવારી જે ખરેખર વધે છે તેમાં સરકારે જોવું જોઈએ કે ખરેખર મોંઘવારી છે એ આમ જનતા આ મોંઘવારીને કેમ પહોંચી વળશે. તો એ મોંઘવારીમાં પણ મારી દ્રષ્ટિએ સરકારશ્રીએ એક નિર્ણય કરવો પડે, નહીંતર આમ જનતાને અત્યારે જીવવું બહુ તકલીફવાળું છે. મારું પ્રોફેશન બ્યુટિશિયન છું અને અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી થઈને અમારું મહિનાનું જે બજેટ હોય છે ઘર ચલાવવા માટે એમાં બહુ મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે શાકભાજી, આપણે દૂધ, એ બધાના રાશનના અને બધાના ભાવમાં વધારો થઈ આવ્યો છે. એને લીધે મહિનાની જે અમારે ચલાવવું હોય છે બધું અમારું આખું બજેટ બધું ખોરવાઈ ગયું છે. અને એની અસર હું એઝ એ બ્યુટિશિયન છું, મારે સલૂન છે, એના ઉપર પણ મને પડી છે, કારણ કે ગૃહિણીઓનું જે મહિનાનું બજેટ હોય એમાંથી બચાવીને પોતાનું કરતા હોય તો એમાં પણ એ લોકોને તકલીફ પડે છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. મોંઘવારીનો માર. મોંઘવારીએ સમગ્ર ભારત દેશમાં રહેતા લોકોની કમર તોડી નાખી છે. ત્યારે આવો આપણે જાણીએ પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝના માધ્યમથી શું કહી રહી છે ગુજરાતની જનતા. રિક્ષા ભાવમાં વધારો થવા મળ્યો છે, અમારથી અમને કંઈ પરવડતું છે નહીં. પેસેન્જરો જોડે વધારે ભાડું માગીએ તો વધારે ભાડું આપવા તૈયાર છે નહીં, બરાબર. ધગધગતા તાપની અંદર પરસેવો રેડીએ છે તોય કંઈ મળતું છે નહીં. આખો દિવસ મહેનત કરતાય કશું ઘરની અંદર અમારા 8 થી 10 સભ્યો છે, ભરણ પોષણ કરવું તો કઈ રીતના કરવું, અને કશું પરવડતું છે નહીં. ભાવ વધારો થયા જ કરે છે, એનું કંઈક તમે સરકાર કંઈક નિરાકરણ કરે તો સારું છે, નહીંતર અમારે ભીખ માગવા સિવાય અમારે કોઈ એ છે નહીં. મોંઘવારીમાં બચત થાય છે ખરી? મોંઘવારીમાં કશી બચત થતી નથી. આપણે છોકરા ભણાવવાના હોય તો ખાલી ઘરનું ખાવા પીવાનો જ ખર્ચો થઈ રહ્યો છે. આપણે ભણાવવાના ખર્ચાની અંદર અમારે લોકોની જોડેથી વ્યાજે પૈસા લઈને છોકરાઓને ભણાવવા પડે છે. સાહેબ બધી રીતના તકલીફ તો પડે જ છે. પબ્લિક નહીં આવતું, આ છે તે છે. બીજા પ્રશ્નો ઊભા થાય છે કે લીંબુના ભાવ, સોડાના એના ભાવ, પ્રશ્ન કે મોરસના ભાવ વધી ગયા, બધાના ભાવ વધી ગયા છે. તો તકલીફ તો પડે જ છે. ભરણ પોષણ કેટલા વ્યક્તિઓ સર ભરણ પોષણ કેવી રીતે?
6 જણા છે અમે. 6 જણની અંદર કે અમે એક જ જણ કમાવાવાળા, બીજા 4 જણને તો પાલાવા, 5 જણ છો. એટલે શું કહેશો સરકારને? શું કહેશો? સરકારને બસ એટલી વિનંતી છે કે આ ભાવ ઓછા કરે, બીજું કંઈ નહીં. હવે દૂધ વધારો થયો છે, પણ અમે ખેડૂત છીએ, ડેરીમાં દૂધ ભરીએ છીએ, અમને જોઈતો ભાવ મળતો નથી. અને અમારું દૂધ અમે લેવા જઈએ તો અમારે મોંઘું લેવું પડે. અને ડીઝલનો ભાવ વધી ગયો, બિયારણ ખાતર બધું વધી ગયું છે, એટલે ખેડૂતને તો માર જ છે. ખેડૂતને ટેકાના ભાવ બહુ ઓછા મળે છે. હવે મજૂરી મોંઘી, બધું મોંઘું છે, એટલે અત્યારે ડીઝલની તો લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂત છીએ તોય ડીઝલ મળતું નથી. અત્યારે દૂધનો ભાવ વધી ગયો છે, હવે ગેસનો ભાવ વધી ગયો છે. હવે ગેસ કઈથી લાવીશું? હવે એ જ અમે વિચારવાનું મુશ્કેલી વધારે થઈ ગઈ છે. હવે અમે ક્યાંથી લાવીએ? દૂધનો વધારો થઈ ગયો છે. હવે ક્યાંથી દૂધ લાવીશું? શાકભાજી બધું જ મોંઘું થઈ ગયું છે. અત્યારે ખેતરમાં હવે ડીઝલ પેટ્રોલ કઈથી મળતું નથી હવે. અને 4-5 રૂપિયા તો વધી જ ગયા છે ગેસ પેટ્રોલના. હવે ટ્રેક્ટર કઈથી ચલાવીએ અમે? મશીનો કઈથી ચલાવીશું હવે? હા, 100% નિષ્ફળ ગઈ છે. કારણ કે અત્યારે તમે જુઓ ને કે દરેક વસ્તુમાં ભાવ વધારો છે, પણ આજે ખેડૂતનો કોઈ પણ ભાવ વધારો મળતો નથી. દરેક વસ્તુઓ તમે જુઓ કે આજે એમ કે ભાઈ અમારે આ ડીઝલના ભાવ વધી ગયા, તો આની પર ભાવ વધી જાય છે. તો દૂધના ભાવ નહીં વધતા, દૂધનું વળતર નહીં મળતું. અમે જે કંઈ પશુપાલનને જે કંઈ ચારો નાખીએ છીએ એનું પણ વળતર મળતું નથી. હવે ખેડૂત બિચારા આંખે દુઃખી થઈને લાચાર બનીને જીવી રહ્યો છે. બસ પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધારે નહીં લે. ચરોતર વાસીઓ એ શું કીધું આપણે જાણ્યું. પેટ્રોલનો ભાવ વધારો, સીએનજીનો ભાવ વધારો, ડીઝલનો ભાવ વધારો, દરેકમાં 4-4 રૂપિયાનો વધારો થતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે. પ્રદેશ 24 ગુજરાતી, નિખિલ ભટ્ટ, આણંદ. દેશભરમાં સતત પેટ્રોલ, ડીઝલ અને જે સીએનજી ના જે ભાવ વધારો થઈ રહ્યો છે, જેને લઈ લોકોના બજેટ પર શું અસર પડી રહ્યો છે અને લોકોને મોંઘવારીનો કેટલો માર પડી રહ્યો છે, ત્યારે આપણે લોકો સાથે જ વાત કરીશું. લોકો શું કહી રહ્યા છે આ બાબત? દૂધ અને ગેસના ભાવ વધારાના કારણે ઘર ચલાવવું મુશ્કેલ બને છે? મુશ્કેલ બને છે. હરેક જગ્યા પર મુશ્કેલ જ છે. દૂધમાં જાય, ડીઝલમાં જાય, પેટ્રોલમાં જાય, હરેક જગ્યા પર ભાવ વધારાના કારણે હરેક પ્રકારના માણસોને નુકસાન જ છે આનાથી. સરકાર મોંઘવારી પણ નિયંત્રણમાં નિષ્ફળ ગઈ છે, શું લાગે છે? નિષ્ફળ ગઈ છે. છેલ્લા 1 વર્ષમાં તમારા ઘર ખર્ચમાં કેટલો વધારો છે? બધી જ જગ્યા પર વધારો થઈ ગયો છે. એવી કોઈ જગ્યા જ બાકી નહીં કે વધારો નહીં થતો. મોંઘવારીના કારણે શું તમને કેટલી જરૂરિયાતો ઉપર કાપ મૂકવો પડી રહ્યો છે? બધી જ જગ્યા ઉપર. કેવી જગ્યા ઉપર કાપ મૂકવો? મતલબમાં મજૂરીથી હવે આદિવાસી માણસો તો મજૂરી જ કરીને જીવતા હોય છે. હવે તમે જ વિચાર કરો કે પેટ્રોલ ડીઝલના ભાવથી તો કેટલું બધું તકલીફ પડે છે લોકોને. પછી દૂધ વ્યવસ્થા કે જમવાથી માંડીને હરેક જગ્યા પર તકલીફ જ છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પર મોંઘવારીનો સૌથી વધુ માર પડ્યો છે એવું લાગે છે તમને? હા, લાગે છે. રોજબરોજની વસ્તુઓમાં ભાવ વધતા બચત પર કાપ મૂકવા કેટલો મુશ્કેલ છે? બચત જોવા જાય કઈ મળે જ ના. બચત શું મળશે? ભાવ વધારો જ એટલો છે. તો સરકાર દ્વારા આ આપવામાં આવતી સહાય અથવા યોજનાઓથી કોઈ રાહત મળે છે ખરી પબ્લિક? કોઈ રાહત નથી. એમાં જ બધું પૂરું થઈ જાય છે. દેવેદાર થઈ જાય છે લોકો. આવનારા સમયમાં ભાવ વધારો વધુ વધશે એવી ચિંતા તમને સતાવી રહી છે? 100%. કેટલી ચિંતા? બહુ ચિંતા થઈ રહી છે. પાછળની પેઢીનો વિચાર આવી રહ્યો છે કે શું થશે. હા, સીધી વાત છે કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી નો ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટિંગ મોંઘું થાય, તો એના હિસાબે મોંઘવારી વધે તો બજેટ પર અસર થાય છે. દૂધ ગેસના ભાવમાં વધારો કારણે શું ઘર ખર્ચ ચલાવવું મુશ્કેલ બને છે? હા, દૂધનો ભાવ વધે તો રસોડા પર અસર પડે અને ગેસનો ભાવ વધે તો ટ્રાન્સપોર્ટિંગ એ જ હિસાબે મોંઘું થાય, તો અસર તો પડે, મોંઘવારી તો વધે. સીએનજી ના ભાવ વધતા શું હવે જાહેર પરિવહન અન્ય વિકલ્પ તરફ વળવું પડે છે? પણ સીએનજી ના ભાવ વધતા સરકારે અન્ય વિકલ્પ ઉભા કરેલા જ છે. આપ ઇલેક્ટ્રિક વિકલ્પ તરફ જઈ શકો છો. માસિક માણસ પોતાનું બજેટ લઈને બેઠેલો હોય છે કે મારો 10,000 પગાર છે, 15,000 પગાર છે કે 12,000 પગાર છે. એના અંદર હું માસિક રીતે જોતો હોય છે કે આટલાનો મારે ઘર વપરાશ થશે, આટલો મારા બાળકોનો વપરાશ થશે. જ્યારે 3 રૂપિયા એક સાથે વધતા હોય, 5 રૂપિયા વધતા હોય, દૂધનો ભાવ સતત વધતો જતો હોય તો બજેટ પર અસર મોટી જોવા મળી રહી છે. દૂધ અને ગેસમાં ભાવ વધારાના કારણે શું ઘર ચલાવવું મુશ્કેલ બને છે? 100% ઘર ચલાવવું મુશ્કેલ બને છે. જેનું કારણ છે કે દૂધ પર ભાવ વધી જાય,
દૂધ પર 2 રૂપિયા વધે એટલે મહિનાના માણસ 2 થેલી દૂધ લાવતો એટલે 4 રૂપિયાનો વધારો થયો. તો એક દિવસના 4 રૂપિયા એટલે 30 દિવસમાં 120 રૂપિયાનો વધારો થઈ ગયો. એ રીતે પેટ્રોલ છે તો પેટ્રોલમાં 3 રૂપિયા 4 રૂપિયા નો લીટર પર વધારો છે. રોજ માણસ 1 લીટર પાડતો હોય 3 રૂપિયા પેટ્રોલ પર વધતો હોય 120 રૂપિયા થઈ ગયા. ત્યારે આપણે તમામ લોકો સાથે વાત કરી તો લોકોએ જણાવ્યું કે ગરીબ, મધ્યમ વર્ગ અને અન્ય પણ લોકો જે છે તે આ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. સતત પેટ્રોલ, ડીઝલ અને જે CNG ના ભાવમાં વધારો થતો અને મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે તેવું લોકોએ જણાવ્યું છે. સરકાર ખરેખર આ જે મોંઘવારી છે તેના ઉપર નિયંત્રણ લાવે તેવી લોકોએ માંગ પણ કરી છે. શું હવે જોવું રહ્યું કે જે આ લોકો જે સતત મોંઘવારીનો સામનો કરશે કે પછી આવનાર દિવસોમાં મોંઘવારી ઘટશે તે તો સમય જ બતાવશે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા, અને આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને મોંઘવારીને લઈને આપ શું વિચારો છો? આપ અમારી YouTube ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.